અને નિત્ય 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 પાણા ફેંકે, દરિયાના કાંઠેથી પાણા ઉપાડે અને દરિયામાં ફેંકે. આવું હજારો પાણા તેણે એમ કહે કે દરિયામાં નાખી દીધા. રોજની આવી ટેવ પડી ગઈ અને બન્યું તેવું એક સોનાનો પથ્થર તેના હાથમાં આવ્યો, તેના જાણમાં ન રહ્યું અને તે જ પથ્થર ઉઠાવી અને તેને દરિયામાં ફેંકી દીધો. ઊંડે ઊંડે એમ કે ખૂબ દરિયામાં જતો રહ્યો અને ખૂબ તે પસ્તાય છે. ભક્તો, ત્યાર પછી તે શિષ્ય ગુરુજી પાસે આવે છે અને ગુરુજીને કહે છે, ગુરુજી, મારાથી એક ભૂલ થઈ ગઈ. ત્યારે ગુરુજી કહે છે, શિષ્ય, તારાથી શું ભૂલ થઈ છે? ત્યારે તે શિષ્ય ગુરુજીને કહે છે કે તમે મને જે પથ્થર ઉપાડી અને દરિયામાં ફેંકવાનું કીધું હતું ને, તમે જે મને સોનાનો પથ્થર શોધવાનું કહ્યું હતું ને, તે પથ્થર મારાથી દરિયામાં ફેંકાઈ ગયો છે. શિવ ભક્તો ખાસ સાંભળજો. ત્યાર પછી ગુરુજી શિષ્યને કહે છે કે તે તારી એકાગ્રતા હતી ને તે ગુમાવી દીધી છે. જો તારી એકાગ્રતા હોત તો તું તે સોનાનો પથ્થર લઈ લેત. એટલે ક્યારે પણ એક પણ કાર્યમાં તારે એકાગ્રતા ગુમાવી ન જોઈએ. તું દરેક કાર્યમાં સફળ થઈ જાય જો તારામાં એકાગ્રતા હશે. પછી તે ગમે તે લક્ષ્ય હોય, ખાલી સોનાનો પથ્થર ગોતવાનું લક્ષ્ય નહીં. તારે ગમે તે ક્ષેત્રમાં જવું હશે, જીતવું હશે, તો તારી એકાગ્રતા જ તને સફળતા દેવડાવશે. એટલે ખાસ શિવ ભક્તો, આ વાતમાંથી એક વાત શીખવા જેવી છે કે ગમે તે કાર્ય હોય, આપણે આપણી એકાગ્રતા ગુમાવી ન જોઈએ. પછી તે કાર્ય ભણવાનું હોય કે આપણો કામ ધંધો હોય અથવા કોઈ ભક્તિ માર્ગ હોય, હંમેશા જો આપણે એકાગ્ર હોય ને તો આપણને સફળતા પ્રાપ્ત થાય છે. સુંદર આ વિડીયો જો તમને સાંભળવો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો આપણે બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. મહાદેવ.